નવરાત્રીના રંગમાં વરસાદ પાડી શકે છે ભંગ 26 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે। 22 તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી। મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ। આજે સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે। અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્ય વરસાદની પણ આગાહી। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે। અમદાવાદમાં 5 દિવસ હળવાથી મધ્ય વરસાદની આગાહી તો આગામી 5 દિવસ ભારે વરસાદી ઝાપટાની આગાહી વ્યક્ત કરાઈ છે। આ તરફ સુરત, વલસાડ, નવસારીમાં પણ વરસાદની શક્યતા છે તો વડોદરા અને નડિયાદ, આણંદમાં પણ વરસાદ વરસી શકે છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है गुजरात रीजन और सौराष्ट्र रीजन के लिए। 22 सितंबर तक हम कच्छ और बनासकांठा, पाटर और महसाना को छोड़ दें जिसमें ड्राई वेदर रहेगा और उसके अलावा गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट शामिल हैं जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है।